ગાઈઝ આ છે ને ઝરવાણી રોડ છે કેવડિયામાં. બહુ મસ્ત નજારો છે. અહીંથી રસ્તો છે આગળ, પણ એ અત્યારે પુલ તૂટી ગયો છે એટલે આગળ નહીં જવા દે. કેવડિયાની વિઝિટ કરો ને ત્યારે આ એક મસ્ત જગ્યા છે તમારે આવવા માટે. આના માટે એક તમારે 500 રૂપિયાનો એક પાસ કઢાવવો જોશે. જો તમારું અહીં કંઈ કામ ના ચાલુ હોય ને તો. ના 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 એ છે ને આ જગ્યા બહુ મસ્ત છે. અહીંયા તમને મકાઈને બધું મળી જશે. જગ્યામાં આનંદ આવે એવો. બીજું હાઈ કહી દઈએ એકવાર ગ્રુપમાં બધાને, સબસ્ક્રાઈબરને. ક્યાં ગયા બધા? અહીંયા આગળ બધા છે. અહીંયા આનંદ આવે એ વસ્તુ. જાય અહીંયા આપણે. બધાને કેમ થયું? હા, આપણા સબસ્ક્રાઈબર છે અને હાઈ કરી દો. હા, પછી મેન એક રહી ગયા આપણે. આપણા એક અનોખા સબસ્ક્રાઈબર છે અને હાઈ કરી દો. હાઈ કરી દો. અમારા સબસ્ક્રાઈબર નહીં તમે. વૈભવભાઈ કંઈક તમે બે શબ્દ કહેવા માંગો આ જગ્યા વિશે? રાહુલભાઈ બતાવશે આપણને. રાહુલભાઈ બતાવશે. અહીંયા આવો રાહુલભાઈ. તેને હાઈ કરાવ્યું ને. આ જગ્યા વિશે રાહુલભાઈ શું કહેવા માંગો છો? જગ્યા બહુ સારી છે પણ પુલ તૂટેલો છે એટલે બહાર આગળ જવાતું નથી. આગળ ગયા હોત તો મજા આવત વધારે. ધોધ બોધ છે બધું. અને અહીંયા આવવાની પ્રોસિજર એકવાર તમે કહી દો. 500 રૂપિયા ચાર્જીસ છે. તમે અહીંયા આવી શકો. બરાબર. રાહુલભાઈ રાહુલભાઈ બતાવશે આપણે પાણીમાં કેવા માણસો નાય મજા આવે. નાઈને મજા એ આવે. વિશે થોડું કહો. ના મજા આવે. ઉનાળામાં વધારે મજા આવે એવી જગ્યા છે. ઉનાળામાં તો નહીં પણ ચોમાસામાં અત્યારે જ મજા આવે. એવું છે. નોર્મલ વરસાદ હોય. ઉનાળામાં બી ધોધ ચાલુ હોય છે ત્યારે બી મજા આવે. બહુ મજા આવે. વાતાવરણ અહીંયા 4 વર્ષથી અમે અહીં આવીએ છીએ. આ બધાને કેવડાવો હેલ્પ નહીં કરી. ના ના બંધ કરી દીધું. ના ના ચાલુ. તો હવે કાપવું જોઈએ. કંઈ કહી દઉં ને મારે કાપવું એમ ન હોય ને. બોલી લાવીએ. બંધ કરી નામ કરવું. પછી જોઈન્ટ કરવાનું. લાઈક કરી દો. બંધ કરી નામ. હવે આ ગાઈઝ આપણે આગળ જઈ છીએ. જોઈશું છે અહીંના કર્મચારી છે બધા. જોઈ શકો છો પાછળ ચાલુ કરી. વન વિભાગ. હા ચાલુ કરી. આપણા વન વિભાગ વાળા ભાઈ છે. અહીંથી જવા નથી દેતા કેમ કે પુલ તૂટેલો છે. આ સાઈડ તો જવા દેતા હશે ને? હા, એ બાજુ જવા દે. હા, તો આપણે એ બાજુ જઈએ. ચાલો ચાલો આગળ ચાલો રાહુલભાઈ. રાહુલભાઈ ચાલો આગળનો નજારો બતાવતા રહેજો રાહુલભાઈ. ફૂલ કોમેન્ટ્રી ચાલુ રાખજો. બહુ પથ્થરો આવી ગયા છે અહીંયા. આમાં જ આનંદ આવે એવી વસ્તુ છે. સેમ હે ને પોલો ફોરેસ્ટ જેવું જ છે વાતાવરણ. બહુ ઓછા લોકોને ખબર હોય છે. હા, આ જગ્યાની કોઈને ખબર જ નથી મોટા ભાગના હોય. અમુક છે ગાંધીનગર વાળા જે અહીંયા આવીને કહે કે અહીંયા કાંઈ છે નહીં, તો એમ ખોટું છે તમારું. આપણે જઈએ વચ્ચે. ખોટા પગ પલટ છે.
તો અહીંયાથી શું કરશે અહીંયા કરતાં અહીંયા જ રહી આપણે ખાલી એમ બતાવી દો ને બધું. તમારા માટે ગાઈ જો હવે અમે આવું કરવું છે સબસ્ક્રાઈબ કરવું તો બને છે હવે પાણીનો ફોર્સ બહુ અતિ વધારે છે આ ફક્ત તમારા માટે જો ઊભું રહેવાય એવી પરિસ્થિતિ છે નહીં અત્યારે કોઈ અમે આવી ગયા છીએ આગળ આપણે છે ને ઓલા ગાઈઝનો મંતવ્ય લઈ એ ગાઈઝને કેવો કે એક્સપિરિયન્સ થઈ છે જો તમે આનંદ આવે એવી વસ્તુ છે આ જુઓ પાણી અત્યારે ધીરું પડી ગયું છે બાકી બહુ વધારે હોય છે નોર્મલી બહુ ધીરે ધીરે જવું પડે છે પાણીના ફોર્સની વિરુદ્ધ જઈ છે મારું તો ફરવા માંડ્યું મગજ આ પાણી આવે છે આ બાજુ સ્ટેચ્યુ દેખાય છે કીધું કયું ગામ આવે આગળ કેમ પણ આગળ ગામ કયું આવે જર્મની અહીંથી છે ને મહારાષ્ટ્ર 10-12 કિલોમીટર જ છે રાહુલભાઈ માર્ગદર્શન આપશો રાહુલભાઈ આ કઈ જગ્યા પર આવ્યા હતા આપણે ભાવેશભાઈ નો વારો ના રાહુલભાઈ બધું આપણે માર્ગદર્શન આપશે આ કઈ જગ્યા છે એ બધું લોકેશન રાહુલભાઈ બતાવશે નેક્સ્ટ ટાઈમ આવેલા હતા હાલો રૂમ જોઈ લઈએ અહીંયા કેવા બધું એનું છે ટ્રકમાં બેસી જાવ ને કોન્ક્રીટ નાખી અહીંયા આવે સીધા તમે કોન્ક્રીટ નાખો ને એ થઈ જાય છે ક્યાં તમે કામ જોવા દઈએ છો હાલો વાવ ઉપર જવું નથી વાવ ઓલા જોઈ ને દરવાજા આટલું કારણ કે અહીંયા હું એક્સિડન્ટ ઝોન વધારે હા ધીરે આ કઈ એક્સિડન્ટ ઝોન છે એટલા માટે ધીરે આખી નાના પાછળ છે તો આપણે લાગે અહીંયા 7-8 એક્સિડન્ટ હમણાં થઈ ગયા છે બે એક્સિડન્ટ તો અમારે રાહુલભાઈની નજર સામે થયા છે રાહુલભાઈ એના વિશે થોડું કહેશે આ રસ્તો કેવો ડેન્જર આપણે છે કલાક વિડીયો બનાવી અત્યારે ભાવેશભાઈને મળો ના આપણા માટે તો કોઈ કાંઈ રિક્વાયરમેન્ટ છે નહીં રાહુલભાઈ રિક્વાયરમેન્ટ તમારી શું રિક્વાયરમેન્ટ માર્ગદર્શન દેશે થોડું કેવડિયા વિશે અહીંયા બસ સ્ટોપ બને છે ડેનિસ મામાનું વર્કશોપ ડેનિસ મામાનું કામ છે બસ વર્કશોપ આપણે અત્યારે પહોંચી ગયા છીએ બર્ક વર્કશોપમાં બસ એના માટે એન્જિનિયરની એક જરૂર છે કોઈ હોય તો કેવું મોકલો જો એક એન્જિનિયર ઊભો છે ચડો વેરી વર્કશોપનું કામ ચાલુ છે આ બાજુ આપણે રેલવે સ્ટેશન આવી ગયું છે હા. આરપીએફ બેરેકનું કામ છે આ જગદીશ અહીંનું ફેમસ છે ભાઈ બરોડા જગદીશ બરોડાની આઈટમ ફેમસ છે તે અહીંયા છે એકતાનગર રેલવે સ્ટેશન છે સીએનજી જો એની બાજુમાં ઇન્ડિયન ઓઇલ છે આ બાજુ આપણે એકતાનગર રેલવે સ્ટેશનની અંદર આવી ગયા છે દિલ ગાર્ડન થઈ જાય તિરંગાને જોઈને તમને એમ લાગે કે ના આપણે આવ્યા છીએ સ્ટેચ્યુ સરોવર રિસોર્ટ સરદાર સરોવર અહીંયા પણ બહુ સારું છે બહુ ઈ હોટલ છે એના વિશે થોડું રાહુલભાઈ જણાવો માંગે શું જણાવીએ આપણે હોટલ તો હોટલ છે એની અંદર કેવું એક તરફ ગેટ હોઈ ગયા એકતા પર ગેટ આવ્યો હવે આપણે એક્ઝિટ લઈ હવે લીધું હા. રેલવે સ્ટેશન આપણે કે રેલવે કોલોની આવશે રાહુલભાઈ દ્રવિડની સાઈડ છે
દ્રવિડ ક્યાં આવ્યો? પ્રાઇમરનો એક હાથ માર્યો છે, હજી કલરના 2 હાથ બાકી છે. એક હાથ પુટ્ટી કોટ થઈ ગઈ છે. અહીંયા કામ ચાલુ છે. હા, ના કામ સારું છે. સારું કામ. હા, અહીંયા deep side છે. હાલો અહીંયા આપણે ઊંચી ટાંકીનું કામ ચાલુ છે. આ જાય હા, જો અહીંયા બીજું છે કામ ચાલુ. વધુ આવતા અંકે આપણે ટાંકીમાં મળીશું. ટાંકીનો બહુ રિસ્કી કામ હોય છે. આવતા અંકે બાબાને મળીશું. આપણે દીપભાઈ એનું વેલ્ડિંગ કરે છે એન્જિનિયર તરીકે. બહુ કામ સારું છે દીપભાઈનું, પણ ફિનિશિંગ વર્ક પણ સારું છે. રાહુલભાઈ ભરાઈ ઉપર હોય, રાહુલભાઈને થોડા બતાવો. ભરાઈ એ રાહુલભાઈ તરફથી થાય છે. બરાબર છે. અમારા ડિસ્ટર્બ ને એન્જિનિયર ભાવેશભાઈ ને મળો. આ થોડા ડિસ્ટર્બમાં છે, પણ હજી આઈડી બન્યું નથી. નવું આપણે ગરુડેશ્વર ડિસ્ટર્બના મેઇન છે, પણ હજી બન્યું નથી. નજીક જ ગામ આવે ગરુડેશ્વર. હવે હું થોડો ફોનમાં વાત કરી લઉં, ત્યાં સુધી આપણે રાહુલભાઈને નહીં આડીએ. વધુ આવતા અંકે ફોનમાં એમાં શું છે જો થોડુંક આમે જોતા રહેજો. ના 100% રાહુલભાઈ, તમે થોડું વાતચીત કરો ત્યાં મેં વાત કરી લઉં કે હવે ભજીયાની રેસીપી ઓર્ડર જ દીધો પણ માલ આવતો નથી, શું કરશું? ઓછું આવી ગયા છીએ આપણે. ઓર્ડર આપી દીધો યાર પુટ્ટીનો, કાલ પહોંચવાની હતી, યાદી માલ નથી અત્યારે. જો તમે નજારા એકવાર. તો યાર કાલ પહોંચાડી દઉં ને મારા માણસો બેઠા. બહુ ચોમાસામાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે. તમે આ પહોંચી ઇસ્કોન ગયા? ગાંઠી આવ્યા છે. હા, અહીંયા બધું તમને રાપીનો સંકલ્પ બધું મળી જાય. ટોલું કહી જજો ભેગી. આદિવાસી મ્યુઝિયમ ચાલુ છે. હા, જો અહીંયા પહોંચી મ્યુઝિયમનો જાય, ભાગ ચાલુ. કાલે એવું કરજો સવારે. ટ્રાઇબલ મ્યુઝિયમ. આદિવાસી મ્યુઝિયમ છે. બરાબર, આપણે થોડું કાચ નીચો કરીને જોઈશું. ઓનેસ્ટ હોય ગયું સર. બહુ સ્પીડમાં કામ ચાલે છે. રાહુલભાઈની અંડરમાં કામ ચાલે છે. રાહુલભાઈને લ્યો. મારી એમ બસ. ચાલે છે. કેવડિયાનું આખું હેન્ડઓવર રાહુલભાઈ કરાવશે. આમાં તમને એક હમણાં વિદેશની ટૂરમાં જવાના છે. હમણાં વિદેશની ટૂરમાં ત્યાં કેવું બાંધકામ ચાલે છે એના માટેનું થોડું બતાવશે આપણને. વધુ આવતા અંકે હોંગકોંગ જવાના છે. હોંગકોંગ જવાના છે રાહુલભાઈ. આ રાહુલભાઈ છે આપણે. હા ભાઈ રાજકોટ અમદાવાદથી ફ્લાઇટમાં બેસવાના છે. કાલે ભજીયાનું, આજે સાંજે ભજીયાનું આયોજન છે. એમાં રાહુલભાઈની રેસીપી રહેશે. લોટમાં થોડી હળદર નાખીને લોટ પીરેજ પડતો કરશે. હળદર નો હોય એમાં તમે ચણાનો લોટ ગયો. હવે આપણે બનાવીશું ભજીયા. ગરમ ગરમ ભજીયા. ચાલો ભજીયા માટે આપણે થોડું જોશે. ભજીયા માટે એક બાઉલ લઈ લઈએ. હલાવવા માટે એક હાથ નહીં, ધોઈ લોટ નાખે. નહીં લાગી, પેલા લોટ ચણાનો લોટ છાડીને બાઉલ. કરીને નાખીશું. બાઉલમાં લઈ લઈએ મેથી. મેથીમાં ને બીજું લઈએ આપણે ધાણાભાજી. ધાણાભાજીમાં નાખીએ લીલા મરચા. મરચા ઉપર થોડી બેકિંગ સોડા. પછી આપણે લઈએ સ્વાદ અનુસાર મીઠું. પછી ઉપર લઈએ આપણે ચણાનો લોટ. ઉપર જ લ્યો ને. ચણાનો લોટ આપણે હે પહેલાની પહેલા ને પછી ઉપર જ લ્યો ને. લોટ પછી ઊભો રહી ગયો. શું ચણાનો લોટ ચણાનો લેવાનો લોટ પછી. અને મિક્સ કરી દઈએ છે બધું. વાહ રાહુલભાઈની રેસીપી, વાહ તાલીઓ પાડો, તાલીઓ પાડો. રાહુલભાઈ પછી આપણે 1 લીટર લઈએ તેલ. તેલને કરીએ ગરમ. હા વાહ રાહુલભાઈ વાહ. હવે આપણે મૂકીશું ભજીયા. મિક્સરમાં હું ભરે ગરમ કેટલું કરવાનું? ગરમ કેટલું કરશું રાહુલભાઈ તેલ? તેલ આવી જાય ત્યાં લગે તેલ આવી જાય, ઓટોમેટિક આવી જાય ત્યાં સુધી આપણે તેલને ગરમ કરશું. ગરમ કરી. હવે જમવાનો લંચ પીડ્યો છે તો રાહુલભાઈ વિદાય લેશે આપણે તરફથી. હવે નેક્સ્ટ ટાઈમ મળીશું રાહુલભાઈ. પોતાના કાચ બંધ કરજો. ઓકે.